ગોપાલ ઇટાલિયા જે વખતથી વિસાવદરમાં જીત્યા છે ત્યારથી જે સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા એ હતા જવાહર ચાવડા, જે સતત ચર્ચામાં રહ્યા અને તેની સાથે સાથે તેમના નામના જયકારા પણ થયા હતા. હવે કેમ આવું થયું છે તેની શરૂઆત જે છે તે એક પછી એક ગામથી પણ કરીશું, પરંતુ સૌથી વધારે મહત્વની વાત એ છે કે જવાહર ચાવડા કે જ્યારે તેઓ જાંબુડા ગામમાં આવ્યા તો વરઘોડો કાઢવામાં આવ્યો હોય તે રીતે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો તેમનો. સૌથી વધારે મહત્વની વાત, અહીંયા જે દ્રશ્યની અંદર આપ વરઘોડામાં જોઈ રહ્યા છો, એક ઘોડાને શણગારવામાં આવ્યો છે અને વરરાજા જાણે જતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી તે જોવા મળી હતી. હવે આવું કેમ થયું છે એ પણ વાત કરીએ. ન ફક્ત જાંબુડા પરંતુ અન્ય 13 જેટલા ગામો કે જ્યાંથી જવાહર ચાવડા ગયા ત્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. જવાહર ચાવડા ભાજપના નેતા છે, મંત્રી રહી ચૂક્યા છે, એ નથી ભૂલવાનું કોઈએ, પરંતુ જે વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયાને વધુ મત મળ્યા તે ગામ 13 જેટલા છે તેની અંદર જવાહર ચાવડાનું સ્વાગત કેમ કરવામાં આવ્યું એ એક મોટો સવાલ તો છે. પરંતુ એ સાથે સાથે એ પણ જોઈ લે કે જે ગામની અંદરથી જવાહર ચાવડાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, ગોપાલ ઇટાલિયાને એ ગામમાં ભાજપના ઉમેદવાર કરતા વધુ મત મળ્યા છે. હવે અહીંયા આગળ અનેક તર્ક વિતર્ક હતા કે શું જવાહર ચાવડાએ સપોર્ટ કર્યો કે નહીં ગોપાલ ઇટાલિયાએ, તેને લઈને પણ પ્રતિક્રિયા આપીને હવે ઘણી વાતો થઈ છે. હવે એક ગામની વાત કરીએ. શરૂઆત જે છે તે જાંબુડાથી કરીએ. જાંબુડામાં કુલ મત કેટલા? તો ભાઈ 831. ગોપાલ ઇટાલિયાને કેટલા મળે છે? 452. જે આપના ઉમેદવાર છે, જે આપમાંથી ઉમેદવાર બન્યા અને હવે વિસાવદરના ધારાસભ્ય છે, એની સામે કિરીટ પટેલ કે જે ભાજપના ઉમેદવાર હતા, જવાહર ચાવડાએ તેમના માટે મત માંગવાના પ્રયાસ કરવા જોઈતા હતા, પરંતુ તેઓને મળ્યા 306 મત. ગામના કેટલા ટકા મત ઇટાલિયાને મળ્યા? તો મળ્યા 54.4%. તો જ્યાં ઇટાલિયાને વધુ મત મળ્યા ત્યાં જવાહર ચાવડા ફર્યા છે. એમાંનું પહેલું ગામ જાંબુડા, જેને દ્રશ્યો અમે એક ફોટો પણ આપની માટે મૂક્યો છે કે કઈ રીતે તેમનું સ્વાગત થયું. બીજું ગામ મોણિયા. કુલ મત કેટલા? 1434. ગોપાલ ઇટાલિયાને કેટલા મત મળે છે? 1134 મત. જેની સામે કિરીટ પટેલને કેટલા મળે છે? 325 મત. આ એ બીજું ગામ છે કે જ્યાં પણ જવાહર ચાવડા ગામમાં ગયા હતા, ઉષ્માભેર સ્વાગત થયું ને ગોપાલ ઇટાલિયાની મતની ટકાવારી છે 79.1%. સામાન્ય વિદ્યાર્થીને ડિસ્ટિંક્શનથી વધુ માર્ક મળે તેટલા મત મળ્યા છે. રાજપરાના કુલ મત 722. ગોપાલ ઇટાલિયાને મત મળ્યા 324, જેની સામે કિરીટ પટેલને મળ્યા 289. એટલે કે અહીંયા પણ ગોપાલ ઇટાલિયાને 44.9% મત મળ્યા છે, વધારે છે કિરીટ પટેલ કરતા પણ. લાલપુર વધુ એક મોટું ગામ કે જ્યાં 1000થી વધુ મત છે, તેમાંથી 606 મત મળે છે કોને? તો ગોપાલ ઇટાલિયાને, અને 333 મત મળે છે કિરીટભાઈને. 57.6% મત મળે છે ગોપાલ ઇટાલિયાને, જ્યાં પણ જવાહરભાઈનું ઉષ્માભેર સ્વાગત થયું છે. ત્યારબાદનું વેકરિયા ગામ 845 મત જે છે તે અહીંયાને કુલ મત છે, જેમાંથી 543 મત ગોપાલ ઇટાલિયાને મળે છે, જ્યારે ફક્ત 162 મત કિરીટ પટેલને મળે છે. કુલ 64.3% જે મત છે તે એકલા ગોપાલ ઇટાલિયા લઈ જાય છે. જેતલવડ કે જ્યાંના મત સૌથી વધારે છે તમામ ગામોની અંદર, 1327. મોણિયા પછીનું આ બીજા નંબરનું ગામ છે જેતલવડ, જ્યાંથી 850 મત મળે છે ગોપાલ ઇટાલિયાને અને 383 મત મળે છે કિરીટ પટેલને. કુલ જે મત છે તેના 64% મત ગોપાલ ઇટાલિયા પોતાની તરફ લઈ જાય છે. આ ઘોડાને જોઈને ઘોડા જેવું જ નામ જે છે તે ગામ છે ઘોડાસણ, કે જ્યાં 784 મત છે કુલ, જેમાંથી 456 જેટલા મત ગોપાલ ઇટાલિયા પોતાની તરફ લઈ જાય છે. 202 મત ફક્ત મળે છે કિરીટ પટેલને. એટલે કે અહીંયા પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે કે 58.2% મત જે છે તે તેઓ પાસે જોવા મળી રહ્યા છે, એટલે કે ગોપાલ ઇટાલિયા પાસે. પિયાવા જે છે તે બીજું એક ગામ છે. 797 મત જે છે તે અહીંયાના છે, જેમાંથી 465 ગોપાલ ઇટાલિયાને મળે છે, 207 મળે છે કિરીટ પટેલને, અને તેમાંથી પણ 58.3% મત જે છે તે ગોપાલ ઇટાલિયાને મળી રહ્યા છે. રામપરા ગામ, જ્યાં પણ જવાહર ચાવડાનું ઉષ્માભેર સ્વાગત થયું, તે હતા 344 મતવાળું ગામ. 189 મત ગોપાલ ઇટાલિયાને મળે છે, 127 મત કિરીટભાઈને મળે છે, અને કુલ 54.9% મત જે છે તે ગોપાલ ઇટાલિયાને મળે છે. ત્યારબાદનું વધુ એક ગામ છે વડાળા ગામ. 424 મત કુલ છે આ ગામના, 229 જે છે તે ગોપાલ ઇટાલિયા તેમની તરફ કરે છે, 168 મત કિરીટ પટેલને મળે છે. કુલ 54% મત જે છે તે ગોપાલ ઇટાલિયા પોતાની તરફ લઈ જાય છે. ત્યારબાદનું જે ગામ છે એ છે દાદર ગામ. 814 મત જે છે તે કુલ આ ગામની સંખ્યા છે, જેમાંથી 464 ગોપાલ ઇટાલિયાને મળે છે, 293 જે છે તે કિરીટભાઈને મળે છે, અને 57% વોટ જે શેર છે એ લઈ જાય છે કોણ? ફરી એક વખત ગોપાલ ઇટાલિયા. અત્યાર સુધીના તમામ ગામની આ પરિસ્થિતિ રહી છે. હજી એક મહત્વનું ને મોટું ગામ કે જેના પણ 1000થી વધુ મતદારો છે એ છે લેરિયા. લેરિયામાં 1146 મતદારો છે, જેમાંથી 699 મતદારો મત કરે છે ગોપાલ ઇટાલિયાની તરફેણમાં. 375 મત મળે છે
કિરીટભાઈને અહીંયા પણ 61% મતદારો જે છે તે ગોપાલ ઇટાલિયાને મત કરે છે. અને આ તમામ ગામની અંદર જવાહરભાઈ ફર્યા છે. જવાહર ચાવડાના ઉષ્માભેર સ્વાગત સાથે વરઘોડાના દ્રશ્યો પણ જોવા મળ્યા. એકમાત્ર ગામ એવું છે જેના મતદારો પણ 100 થી ઓછા છે. આ તમામ ગામોની અંદર સૌથી ઓછા મત ધરાવતું ગામ છે ભટવાવડી. 95 મત અહીંયાના છે કુલ, જેમાંથી ફક્ત 30 મત ગોપાલ ઇટાલિયાને મળે છે. અહીંયા આગળ એકમાત્ર ગામ કે જ્યાંથી કિરીટભાઈને સૌથી વધુ મત એટલે કે 58 મત મળે છે, જેનો રેશિયો ગોપાલ ઇટાલિયાનો છે ફક્ત 31.6%. તો આ વિસાવદરમાં ઇટાલિયાને કુલ મતમાંથી 51% મત મળ્યા હતા. આ 13 ગામમાં ઇટાલિયાને મળેલા મતની સરેરાશ ટકાવારીથી પણ ઊંચી ટકાવારી છે. હવે અહીંયા જે અનેક તર્ક વિતર્ક થતા હતા, જે જીતના દ્રશ્યો થયા હતા, અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જે રીતે જયકારો કરી રહ્યા હતા, જે આપના કેટલાક સપોર્ટર્સ હતા, જે સમર્થકો હતા, તે જોવા મળ્યા હતા. અને હવે જ્યારે ખુદ જવાહરભાઈનું એ રીતે સ્વાગત થઈ રહ્યું છે, અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, અનેક વાતો જે છે તે થઈ રહી છે. એક્ટિવ મોડમાં જવાહર ચાવડા 3 જુલાઈ માંડોદરા માણાવદરના સમર્થકો સાથે મુલાકાત. જવાહરભાઈને આપ જોઈ રહ્યા છો એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી થઈ ત્યાં સુધી તે એટલા એક્ટિવ જોવા નહોતા મળતા, પરંતુ 4 જુલાઈની તસવીર જુઓ. આ 4 જુલાઈના જૂનાગઢ જિલ્લાના સમર્થકો સાથે મુલાકાતના દ્રશ્યો છે. જૂનાગઢની અંદર ફરી એક વખત જવાહર ચાવડા કે જે ક્યાં ગયા એ સવાલ થતો હતો, એ જવાહર ચાવડા જોવા મળ્યા. 5 જુલાઈએ ફરી એક વખત જૂનાગઢના મેંદરડાના સમર્થકો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા છે. અહીંયા આગળ આપ જોશો તો ખુરશીમાં બેઠા છે જવાહર ચાવડા. ફરી એક વખત મુલાકાત કરી 7 જુલાઈએ ક્યાં ગીર સોમનાથના જૂનાગઢના સમર્થકો સાથે તેઓએ મુલાકાત કરી. ખૂબ જ હસમુખ ચહેરા સાથે જોવા મળ્યા છે. 8 જુલાઈમાં પણ તે રીતે હતા. 9 જુલાઈએ પણ ગીર સોમનાથના રાજકોટના સમર્થકો સાથે મુલાકાતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 11 જુલાઈ પૈતૃક ગામ હળમતિયાના સમર્થકો સાથે મુલાકાત તેઓએ કરી હતી. 15 જુલાઈ માણાવદરની મુલાકાત તેઓએ લીધી હતી. ત્યાં પણ કેટલાક અગ્રણીઓ સાથે મળ્યા હતા. માણાવદરની મુલાકાતમાં જવાહર ચાવડા જોવા મળ્યા. 16 જુલાઈના વિસાવદરના ગામડાઓના પ્રવાસ ખેડ્યો હતો. સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેઓએ. તેમની સાથેની વાતચીતમાં કેટલીક મહત્વની વાતો એવી પણ છે કે ગામડાઓનો પણ પ્રવાસ કરી ગ્રાઉન્ડ લેવલ ઉપર ફરી એક વખત મજબૂત થવાની વાત કરી. એક ભૂતકાળમાં જે હાર થઈ તેમાંથી તે જીત તરફ જવા માંગે છે તેવા સવાલો પણ ઊભા થવા લાગ્યા. વિસાવદરના ગામડાઓનો પ્રવાસ કર્યા બાદ 17મી જુલાઈએ તેઓ વિસાવદરના જાંબુડામાં ઘોડા પર બેઠા હતા, જેની વાત આપણે કરતા હતા. જાંબુડામાં ઘોડા ઉપર ઊભા થઈને પ્રવાસ કર્યો કે જ્યાંથી વધુ મત મળ્યા છે ગોપાલ ઇટાલિયાને. વિસાવદરના જાંબુડામાં ઘોડા પર બેઠીને વરઘોડો જે રીતે નીકળતો હોય તે રીતે તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. 18 જુલાઈએ માણાવદરના મેંદરડા વંથલીના સમર્થકો સાથે પણ મુલાકાત તેઓએ કરી હતી. અહીંયા પણ એક દ્રશ્ય જોવા મળ્યું કે બધા અગ્રણીઓ તો છે જ તેમની સાથે સમાજના, પરંતુ આ તમામની વચ્ચે 18 જુલાઈએ તેઓએ આજે ગામની મુલાકાત કરી. જે લોકો હતા તેઓ સાથે તેઓ કનેક્ટ થતા જોવા મળ્યા છે. હવે અહીંયા જે તર્ક વિતર્ક પહેલા પણ હતું કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા છે, શું બેકઅપ હતું તેમની પાસે એવું મજબૂત? કોઈક અંદરનો જ વ્યક્તિ હતો કે જેણે મદદ કરી છે? આવા અલગ અલગ તર્ક વિતર્ક હતા. આ અલગ અલગ તર્ક વિતર્કને લઈને જે ગામડાઓના મતદારો હતા, જે રીતે મત તેઓએ આપ્યા છે, અને જેમાં જે વ્યક્તિના જયકારા લાગ્યા હતા કે જે પેસિવ મોડમાં એટલે કે એટલા એક્ટિવ નથી જોવા મળતા પ્રચાર પ્રસારની અંદર ભાજપમાં, તે જવાહર ચાવડા ઇલેક્શન બાદ પરિણામ આવ્યા બાદ ઓચિંતા એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે. તો આવા અલગ અલગ તર્ક વિતર્ક જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ એ સ્પષ્ટ કરી રહી છે કે જવાહર ચાવડા મોટી ભૂમિકામાં હતા કે શું? કારણ કે આ સવાલ એ માટે છે, ના કોઈ વ્યક્તિ દાવા સાથે કહી શકશે, ના કોઈ વ્યક્તિ કે જે જાણતા નથી આ વિશે તે વિશે દાવા સાથે કહી શકશે. પરંતુ એક વાત અહીંયા સ્પષ્ટ છે કે જે પણ ગામની અંદર ઉષ્માભેર સ્વાગત થયું જવાહર ચાવડાને આ રીતે ઘોડા પર બેસાડીને લઈ જવામાં આવ્યા, તેમાંનું ફક્ત એ ભટવાવડી જેના 100 થી પણ ઓછા મતદારો છે, તેની સિવાયના તમામ ગામની અંદર સૌથી વધુ મત મળ્યા છે ભાજપના નહીં, આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને. અને એ દ્રશ્યો વારંવાર યાદ આવતા રહે છે કે જ્યારે જીત્યા બાદ જવાહર ચાવડાનો જયકારો ભાજપના કોઈ નેતાઓએ નહીં પરંતુ આપના નેતાએ કર્યો હતો, આપના સમર્થકોએ કર્યો હતો. સવાલ અનેક છે, સ્થાનિક જનતા જાણે છે, આપ પણ એ વિશે જાણો છો, પરંતુ અહીંયા આગળ અલગ અલગ મુદ્દા છે, રાજકારણ અલગ અલગ રીતે થતું આવ્યું છે અને તેને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.